તો ગાઈઝ આજે સવારમાં આપણે સવારે નીકળી ગયા છે બાબલો બની જોઈ લો કાળિયો નીકળી ગયો છે આજે સવારમાં પણ ટ્રાફિક જામ હતું એટલે આપણે ઉભા રહી ગયા જવા માટે પણ સવારમાં ઓફિસ તો ખોલવી પડે ઓફિસ ખોલીને દીવાબત્તી કરીને આજે નીકળી ગયા હતા આપણે પ્લોટ ઉપર કેમ કે ત્યાં ચાલતું હતું આપણે કામ ગટરનું તો ગટરની લાઈન તો એટલે ખાડો હતો એટલે ખોદીને ઠેકીને પોગી ગયા પણ આપણો વહીવટ તો તમને ખબર છે વહીવટના દીકરા રહ્યા એટલે વહીવટ ખૂટે નહીં પણ આજનું મુહૂર્ત હતું પાઇપનું અને ગટર લાઈનનું મુહૂર્ત હાલતું હતું એટલે આપણે ગયા પોગી ગયા સાઈડ ઉપર જે કેટલું કામ પગ્યું છે જોઈ લો અહીંયા શેષ મૂકી દીધી મને કંઈ દીધી નહીં એટલે પછી બાકી એનું કામ હાલતું હતું ગેટ ઉપર એટલે ગેટ ઉપરનું કામ હાલતું હતું એટલે ગેટનું કામ આપણે જોઈને કમ્પ્લીટ પણ એક ચોરી કરવાનું એક કામ બાકી રહી ગયું હતું પેટ્રોલ ચોરવાનું કેમ કે આપણે દાન કરવાનું હતું પેટ્રોલનું એટલે પેટ્રોલનું દાન કરવા માટે આપણે જોઈ લો આપણે આપણી ગાડીમાંથી આપણે ચોરી લીધું પેટ્રોલ ચોરતા 1 લીટર પેટ્રોલ કાઢવાની બદલે કાઢી લીધું એટલું 500નું પેટ્રોલ લીટર આપણે આપી દીધું દાનમાં આપીને આપણે નીકળી ગયા ભગોડા જવા મળે પણ આ જો હજી તો એના ખેલ ખૂટે નહીં કાંઈ અને કાંઈ કામ થાય નહીં બે એક જ વસ્તુ આવડે એને ગાડી હાંકતા બાકી એને હાંચવતા કાંઈ આવડે નહીં જો એના ખેલ અને એના ખેલ આ એક જ વસ્તુ એને આવડે પણ તો આપણે જવાનું હતું ભગોડા એટલે આપણે પહોંચી ગયા છે ભગોડા મોગલમાના દર્શન કરવા માટે જવાનું હતું આપણે પહોંચી ગયા છીએ ભગોડા ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરી લઈએ દર્શન કરીને અને થઈ ગયા છીએ રેડી હવે જવા માટે તૈયાર પણ અમને ખબર છે ભાઈ તો સારો જ લાગે છે હા સાઈન લો કરી નાખ તું સાઈન લો કરી નાખ અને ભાગી ગયા હવે ત્યાં રસ્તામાં આપણે જાઓ અહીંયા સિંગ દેખાય એટલે આપણે ઊભા રહીએ સિંગ લેવા કેમ કે આ સિંગ ભાળીને આપણું મન તમને ખબર તો છે લોભાઈ જાય એટલે પણ હવે આપણે હાંજ પડી ગઈ હતી ને આપણે નીકળી ગયા હતા એક બત્તી લેવા માટે તો આ ઠૂઠો કે મારે આવવું છે હાલ બત્તી લઈ લઈએ જોઈ લઈ લીધી 500નો ખર્ચો કરીને એક બત્તી ઓહો બસ રહેવા દે તો અંજવાળો લાટ પડી ગયું છે તો આપણે લઈ લીધી બત્તી હવે ફાઇનલી ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો તો ઘરે જવાનો આપણે નીકળી ગયા હતા હરફુદડા થઈને પણ આપણી ગાડી હેરાન કરી ગઈ કેમ કે ગાડી પડી અંત વિશે બને હવે એક જ વિડીયોમાં તમને કેટલું બતાવું